સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। ઉપલેટાના મોજ નદીને કાંઠે આવેલા ઐતિહાસિક પુરાણા જડેશ્વર મહાદેવ મંદિરના બ્રહ્મલીન સંત શ્રી મોજપુરી બાપુની પુણ્યતિથિએ ભોજન ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા। અહીંના મોજ નદીને કાંઠે આવેલા જૂના ગોંડલ રાજ્યના રક્ષિત સ્મારક ઐતિહાસિક પુરાના એવા રમણીય એવા શ્રી જડેશ્વર મહાદેવ મંદિરના બ્રહ્મલીન પૂજ્ય સંત શ્રી મોજપુરી બાપુની પુણ્યતિથિને નિમિત્તે હાલના મંદિરના મહંત પૂજ્ય શ્રી અખંડા આનંદ ભારતી બાપુ અર્જુનપુરી બાપુ દ્વારા ભાવિકો માટે ભોજન અને રાત્રે નામાંકિત કલાકારોની સંતવાણીનો કાર્યક્રમ યોજેલ, જેમનો મોટી સંખ્યામાં મંદિરના સેવકો અને ભાવિ ભક્તો ગામના આગેવાનો સાધુ સંતોએ લાભ લીધો હતો। નામાંકિત કલાકારો દ્વારા મોડી રાત્રિ સુધી સંતવાણી લોકગીત ભજનની મોજ કરાવી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિરના સેવકોએ જહેમત ઉઠાવી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। નમો નારાયણ, જય ગિરનારી। હું અખંડાનંદ ભારતી બાપુ ઉપલેટા મોજ આશ્રમ। આજે અમારે જે બ્રહ્મલીન સંત મોજપુરી બાપુ હતા એની આજે 37મી પુણ્યતિથિ નિમિત્તે બટુક ભોજન અને ભક્તોનું આજ ભોજન કમસે કમ 800,000 ભક્તોનું ભોજન છે અને રાતના સંતવાણી રાખેલ છે। દરેક ભક્ત પ્રેમોને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન, આશીર્વાદ। મારું નામ લોક સાહિત્યકાર પ્રવીણભાઈ બારોટ। લોક સાહિત્યના કાર્યક્રમ વર્ષોથી કરીએ છીએ। અત્યારે ઉપલેટા મુકામે મોજપુરી બાપુનો આશ્રમ, મોજ નદી, મોજેશ્વર મહાદેવ, એમના મહંત શ્રી ભારતી બાપુ મહામંડલેશ્વર વિશંબર ભારતી બાપુના શિષ્ય એવા અખંડાનંદજી ભારતી બાપુ અત્યારે 36મી પુણ્યતિથિ નિમિત્તે એવા સમર્થ સંત મોજપુરી બાપુની પુણ્યતિથિ નિમિત્તે આજનો આ કાર્યક્રમ બટુક ભોજન, સંત ભોજન, ભક્ત ભોજન, રાત્રે સંતવાણીનો કાર્યક્રમ, વર્ષોથી જે ભજન કરે છે, ભજન ગાય છે, કાયમી માટે અન્નક્ષેત્ર ચાલુ છે અને અહીં ભજન કરી મોજ આશ્રમને કિનારે સેવકગણોને ખૂબ ખૂબ એ આવકારે છે અને એવા સમર્થ સંતના સાનિધ્યમાં આપણે બધા આજે મળ્યા છે। અતિ પવિત્ર શ્રાવણ મહિનાનો દિવસ આજે મંગળવાર, એમાં મોજપુરી બાપુની આ 36મી પુણ્યતિથિ નિમિત્તે મળેલા તમામ ભક્તજનોને જય ગિરનારી। ઓમ નમો નારાયણ।